પાલનપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। કોઝીથી એરોમા સર્કલ સુધી તેમજ લક્ષ્મીપુરા બેચરપુરા રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા। કેટલાક દબાણકારોએ પોતાના ગલ્લા પર ઘર ભેગા કરી દીધા હતા, જ્યારે કેટલાક ગલ્લાઓને તો નગરપાલિકાની ટીમ દ્વારા કબજે લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। આ દબાણ હટાવ ઝુંબેશથી શહેરની સુંદરતા અને વ્યવસ્થામાં વધારો થશે। આમ દબાણ કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે। પાલનપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઝીથી એરોમા સર્કલ સુધી તેમજ લક્ષ્મીપુરા બેચરપુર રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેમાં પાલનપુર કોઝીથી એરોમા સર્કલ સુધી લારી ગલ્લાના દબાણદારો દ્વારા દબાણો કરવામાં આવેલા હતા, જેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા હતા, જેમાં પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ તેમજ નાયબ મામલતદાર સહિતના કર્મચારીઓએ પાલનપુર એરોમા સર્કલથી હજી સુધી તેમજ લક્ષ્મીપુરા બેચરપુર રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેના કારણે દબાણકર્તાઓમાં દોડધામ મચી ગઈ હતી। તેમજ કેટલાક દબાણધારકોએ તો પોતાના દબાણમાં મૂકેલા ગલ્લાઓ છકડાઓમાં ભરી લઈ જતા નજરે પડ્યા હતા, ત્યારે કેટલાક દબાણકારોએ પોતાના ગલ્લા ઘર ભેગા કરી લીધા હતા, જ્યારે કેટલાક ગલ્લાઓને તો નગરપાલિકાની ટીમ દ્વારા કબજે લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। આ દબાણ હટાવ ઝુંબેશથી શહેરની સુંદરતા અને વ્યવસ્થામાં વધારો થશે, સાથે સાથે કાયદેસર વેપાર કરતા વેપારીઓને પણ રાહત મળશે। પાલિકા અને પોલીસ તંત્ર આવા ગેરકાયદે દબાણો સામે સતત કાર્યવાહી કરતા રહેશે। આ કાર્યવાહી દરમિયાન હાઈવે સુધીના રોડના બંને તરફના દબાણો દૂર કરવામાં આવ્યા છે। ટીમે લારી ગલ્લા સહિતના કાચા દબાણો હટાવવાની કામગીરી કરી હતી। આ કાર્યવાહીથી રસ્તા પરનો ટ્રાફિક સરળતાથી વહી શકશે અને નાગરિકોને અવરજવરમાં સરળતા રહેશે।